સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। અત્યાર સુધી ખાલી જે સત્તાધારના મહંત છે વિજય બાપુ તે ચર્ચામાં આવ્યા હતા, પરંતુ હવે તેમનો ભત્રીજો એટલે કે વિસાવદરની અંદર જે ભૂતળી ગામ છે ત્યાં દિગંબર આશ્રમ છે તેમના મહંત પણ હવે વિવાદમાં આવ્યા છે। અને આ વિવાદની હવે શરૂઆત એટલા માટે થઈ છે કારણ કે જે આ મહંત છે ભૂતળી ગામના જે દિગંબર આશ્રમ છે ત્યાંના એ મહંતની હવે ધરપકડ થઈ છે। હવે શું આ વિવાદ છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અત્યાર સુધી આપણે જોયું હતું કે સત્તાધારનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે વિજય બાપુ છે તેમના ઉપર અનેક પ્રહાર કરવામાં આવ્યા અને એ પ્રહાર છે તેમના જ નાના ભાઈ જે નીતિન ચાવડા છે તેમણે કર્યા હતા કે તેમને કોઈ ગીતા વ્યાસ છે તેમની સાથે પ્રેમ સંબંધ છે અને અવારનવાર જે જમીન કૌભાંડ પણ સામે આવ્યું હતું કે પૈસા લઈ લેવામાં આવ્યા છે, જે પૈસા આપવાના થાય છે તે નથી આપવામાં આવ્યા। સત્તાધારનો પણ એટલો જ વિવાદ વકર્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે જે વિજય બાપુ છે તેમનો જે સગો ભત્રીજો છે તે હવે વિવાદમાં આવ્યો છે અને આ ભત્રીજો છે જે વિસાવદરની અંદર ભૂતળી ગામ છે તે એક દિગંબર આશ્રમ છે અને ત્યાંના જ મહંત હરેશ ગીરી છે તેમની ધરપકડ કરવામાં આવી છે। હવે ધરપકડ શા માટે થઈ છે તેમની વાત કરીએ તો કે 6 ડિસેમ્બરના રોજ આજ જે હરેશ ગીરી છે તેમણે જે આ નીતિન ચાવડા છે તેમને ફોન કર્યો હતો, ફોન ઉપર ગાળાગાળી કરી હતી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। એટલે ભાવનગરમાં જે નીતિન ચાવડા રહે છે સત્તાધાર આશ્રમના જે આ મહંત છે વિજય બાપુ એમના જ નાના ભાઈ થાય છે નીતિન ચાવડા, જેમણે સૌથી પહેલા આક્ષેપો કર્યા હતા વિજય બાપુને લઈને કે વિજય બાપુના કોઈ એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે, પૈસા લઈ લેવામાં આવ્યા છે, આ બધા જ આક્ષેપો કરવામાં આવ્યા। પછી સત્તાધારનો વિવાદ વકર્યો। આ એ જ નીતિન ચાવડા ઉપર જે મહંત હરેશ ગીરી છે એમના જ આજે સગા કાકા થાય છે નીતિન ચાવડા, એમણે જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી 6 ડિસેમ્બરના રોજ ઘોઘા રોડ ઉપર જે પોલીસ મથક આવ્યું છે ત્યાં, અને કહેવામાં આવ્યું હતું કે મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। એટલે હવે આ વિવાદ વકર્યો છે અને પોલીસે છે હરેશગીરીની ધરપકડ પણ કરી છે અને વધુ તપાસ પણ અત્યારે આ જે હરેશગીરી છે તેમની ચાલુ છે, કારણ કે હવે એ જોવાનું છે કે વિજય બાપુ ઉપર તો અત્યાર સુધી કંઈ જ નથી કરવામાં આવ્યું કારણ કે તેમને કોઈ આવી ધમકી નહોતી આપવામાં આવી, પરંતુ નીતિન ચાવડાએ અનેક આક્ષેપો કર્યા હતા। આ આખા આક્ષેપોની અંદર મોટાભાઈ સમટ છે તે પણ સામે આવ્યા હતા, જે આપા ગીગાના વંશજ છે એમણે પણ કહ્યું હતું કે આ વિવાદ બધો ખોટો છે, આ આક્ષેપો ખોટા છે। પણ સવાલ અહીંયા એ થાય છે કે આ નીતિન ચાવડા છે તે કેમ અવારનવાર આવા આક્ષેપો કરી રહ્યા છે વિજય બાપુ ઉપર। એટલે સવાલ એ છે કે અત્યાર સુધી વિજય બાપુ ક્યાંક સકંજામાં હતા, પોલીસ નજરમાં હતા, પરંતુ હવે તેમની સાથે તેમનો ભત્રીજો જે છે આ મહંત હરેશગીરી તે પણ ચર્ચામાં આવ્યા છે, કારણ કે હરેશગીરીએ જાનથી મારી નાખવાની નીતિન ચાવડાને ધમકી આપવામાં આવી છે। હવે સવાલ એ છે કે આ હરેશગીરી વિજય બાપુના સમર્થનમાં હોય તો જ આવું કરવામાં આવ્યું હોય, કારણ કે તેમને ક્યાંક પસંદ ના હોય કે નીતિન ચાવડા છે તે વિજય બાપુ ઉપર આવા આક્ષેપો કરતા હોય, એટલે પણ આ હરેશગીરી મહંત છે તેમણે વિજય બાપુના ક્યાંક કહેવાથી પછી પોતાની રીતે નીતિન ચાવડાને ફોન કર્યો હોય। 6 ડિસેમ્બરની આ વાત છે, તેમને ફોન કરવામાં આવ્યો, ગાળાગાળી કરવામાં આવી, અપશબ્દો બોલવામાં આવ્યા અને છેક જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। એટલે આખી પોલીસ ફરિયાદ નોંધાઈ અને આખરે જે આ હરેશગીરી મહંત છે તેમની ધરપકડ થઈ ચૂકી છે। હવે આખી પૂછપરછ શરૂ થઈ ગઈ છે, એટલે હવે એ જોવાનું છે કે આ પૂછપરછ થશે તો શું નવા ખુલાસા થવાના છે, કારણ કે પૂછપરછમાં બધું જ સામે આવશે કે આખા પ્રકરણમાં ક્યાંય વિજયગીરીનો હાથ છે કે નહીં, વિજય બાપુએ આ બધું કરાવ્યું છે કે નહીં, કે પછી એવું પણ સામે આવી શકે એમ છે કે નીતિન ચાવડાએ જે વિજય બાપુ ઉપર આક્ષેપો કર્યા છે તે પણ બધા સાચા હોઈ શકે છે। એટલે હવે અહીંયા પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, ધરપકડ પણ થઈ ચૂકી છે। હવે એ જોવાનું છે કે આખા પ્રકરણમાં હવે સૌથી વધારે શું ખુલાસા થાય છે, કારણ કે હરેશગીરી પોલીસ સ્ટેશનમાં છે, અત્યારે પૂછપરછ શરૂ છે। હવે આખા પ્રકરણમાં નીતિન ચાવડાનો વાંક આવે છે, વિજય બાપુનો આવે છે, કે પછી કોઈ અન્ય જ અહીંયા એક વ્યક્તિ સામે આવે છે કે જેમણે આ બધું કરાવ્યું હોય, જેમને વિજય બાપુ પસંદ ના હોય, જેમને વિજય બાપુની કોઈક વાત ખબર હોય। એટલે આખું જે આ પ્રકરણ હવે ચગ્યું છે એમાં એ જોવાનું છે કે આ નવો વળાંક જે આવ્યો છે એ ક્યાં જાય છે અને કોનું નામ ખુલે છે। તમને શું લાગે છે? સત્તાધારમાં જે વિવાદ ચાલી રહ્યું છે વિજય બાપુનો અને હવે જે હરેશગીરી છે તેમની ધરપકડ થઈ ચૂકી છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।